મજામાં મજામાં જઈશો તો અમારા ગબ્બાભાઈ જો નાખીને ખંભે નાખીને હવે ટાઈટ વળવળ લઈ ગઈ છે તો મહિના ભાગવા હવે જોવો તમે ગબ્બાભાઈ વાડી આવ્યા છે એટલે કા ગબ્બાભાઈ એ ટાઈટ વાવા મની હવે ટાઈટ બહુ પડવા માંડી હાલો જ આમ પોંક પાડવો નથી ક્યાં એ આમ પોંક પાડવાનો હાલો જાડના ડુંગા હે અરે જાય ને આ ઘઉંનો પોંક પાડવાનો છે તમે હું યાર હવે આ ઈ તો જીરું આ તો છે ડુંગરો હોય જો મિત્રો આમાં ડુંગળો બહુ ઉગી ગયો છે આમ જો મારા ગબ્બાભાઈ ઉપાડે આમ જો કોઈ દાડિયા હોય તો કહીજો ડુંગરો નીંદવા હે જા દાડિયા તમારા વાંઢાનિયા કોણ આવે દાડિયા ઘણાય આવે તમારા વાંઢાનિયા કોઈ આવતો નથી દાડિયા અમારે ક્યાં મફત રાખવું અમારે તો મફત રાખો ને એ વાત અમારે તમારી દાડી દઈ દેવી છે તમે તમે વાંઢા છો ને એટલે તમારે કોઈ દાડિયા નથી આવતા એ નકર આ જીરું બગડી છે એ તો તમારે એ તો અમે કેવી છે દાડી શું દીશો દાડી હા હાલ તો હોય હાલ તો પણ શું દાડી દીશો એમ કયો એટલે અમે અમને કેવા ખબર પડે દઈ 500 રૂપિયા દઈ બહે અને 500 તો બહેમાં તો ભાઈ કોઈ ન આવે તમારા વાંઢાનિયા બહેમાં કોઈ ન આવે કેમ ના ના બહેમાં વાંઢાનિયા કોઈ ન આવે એ બધા આવે 500 રૂપિયા હોય તો વાત કરો એ નકર મારું આ 5-6 માણ જડું આવ્યું એ બગડી છે ને તો હમણાં લગન વગરનો રહીશ વાંધો આમના વાંઢો રહેવાનો હા તો તમે અમે વાંઢા જ છો દાડી દો તો કોક આવે દર વર્ષે આ ડુંગરો ઉગે કોઈ દાડી આવતા નથી તો આ જીરું બગડી જાય અમારું તો લગ્ન કરી લ્યો ને લગન કરવા હે કોઈ છોકરી હે ધ્યાનમાં ધ્યાનમાં જ છે પણ તમારે પૈસા કાઢવા નથી પૈસા ક્યાં નાખો તે પૈસા જ નથી અત્યારે તો એમનું લગ્ન ન થાય ભાઈ આજ કાંઈક જીરું ઉગે હા યાર્ડમાં જાય તો પૈસા આવે તો લગન કરે ને કે હમણાં થોડા કરાય તો કાંઈ વાંધો નહીં પછી રાખો ને હવે તે ત્યાં હમણાં ગઈઢો થઈ જઈશ અત્યારે 25 વર્ષનો થયો 1-2 વર્ષ જાય છે ત્યાં 50 વર્ષનો ગઈઢો થઈ જઈશ તો કાંઈ વાંધો નહીં એ તો પછી 60 વર્ષે લગ્ન કરી કરાય એવું ડોહી નહીં જડે તો દાંત વગર ડોહી મળે તો હાલે ને એમાં ખીચડી ખવડાવે વાહ વાહ જેવું શેનું તો આ કહેતો હતા હા એ પોંક પડવાનો છે હાલો આ તો હજી કાચા હે ડોંડા થઈ ગયા જો એ કાચા હે ડોંડા હરકો તમને એમાં ખબર પડે છે હા હા ખબર તો પડે ને હું મોટો ખેડૂતનો દીકરો છું સાચું કા તો આ ડુંડી એક કાપીને તમારે પાંચે ચડાવો છો હમણાં ખબર છે ખેડૂત દીકરા હોય તારા હા 500 નો ચડાવે એક મૂકો જો પાંચે હમણાં ઠેકડા મારે કે નહીં એ ઠેઠ હું હે ને અમેરિકાની ડિગ્રી લાવ્યો હે ડિગ્રી અહીંયાથી અમેરિકા ટીકડી જ મળે ભાઈ અહીંયાથી જ આવે ટીકડીઓ 5 વર્ષ બીકોમ કર્યા હા 10 વર્ષ વાંઢા એમ કર્યા વાંઢા એમ વાંઢા એમ મિત્રો જો આ ગભાભાઈ વાંઢા એમ ચાલુ કર્યું છે ભાઈ એમાં બીજું કઈ આવે હા તો એ શું છે આ તમે હાથ જાલ્યું ફૂલ ડિગ્રી હે મારી આ તમે જાલ્યું એ શું છે હા. હા આ ડુંડા હે પછી ના છે કહું ના એ ઘઉંના નથી તો ના ના એ તમે ક્યાં ખેડૂત દીકરા છો એ શું છે એ કહી દે હાલો આ ઘઉં ના ઈ ડુંડા નહીં આ કયું હા તમે પેલા જાલ્યું એ શું છે હા. હા આ તો પૂછડ્યું છે પૂંછડી પછી ઈન્યું છે ઈ આ તો પૂછડી તો ઘોડાની પૂછડી હોય એવું લાગે હે. ઈ શીનું જાડવું છે હાલો બોલ ઈ પેલા હા. કહેવાય હા ઈ શીનું છે મિત્રો તમે જો આ તમને ખબર હોય તો તમે આ કહેજો ને આ ગભાભાઈ કહે ને શીનું છે જો આ ઘઉં ભેગું જ છે ઈ તો ખબર જ છે આ ગભાભાઈ નથી આવડતું આ કમોચનું પાન હોય પાન એવું લાગે કમળનું એ ઝાડ ગભાભાઈ હોય તમે જોવો તો કાંક માણા પેટના થાવ ને હવે યાર હા હા હજી આ શું છે કયો તમે પેલા એલા કહું કર્યું અમેરિકાથી ડિગ્રી લાવ્યો પણ ડિગ્રી લઈને આવ્યા તમે પણ તમે આ તમે કયો ને ગમે કે હા આ ઝાડ ઈ નહીં હા 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 અમારે તો ભણવામાં તો આ આવે જ. આવી જ ડિગ્રી આવી હતી હા તે આવે જ આ શીનું છે ઈ હા હા આના રોટલા થાય રોટલા નો થાય લાડવા થાય લાડવાઈ નો થાય ભાઈ તમે રહેવા દો હરકું તમારે ડિગ્રીમાં આવતું હોય તમે કયો ને તો શું થાય ના તો શું થાય ના મિત્ર જો આ કોમેન્ટમાં તમે લખજો આ ગભાભાઈને ખબર પડે હું તો ઈ ડિગ્રી વાળા તું અભણવત તો કહી દે હાલ હે હું તો ડિગ્રી વાળા હતો અભણવત કહી દે હાલ શાનું છે તો તમારે ભણવામાં નથી આવતું ને આવડું આ
આવ્યું તો નો આય આવતું હોય જઉં છે જઉં શું છે જાઉં હા એ અમે તાને કામ સમજી ઘઉં નહીં જઉં જાળવું છે ચાલો ગબાભાઈ નામ નથી આવ્યું મિત્ર જય માતાજી તમને જો બધાને ખબર હોય ને તો પાછો કોમેન્ટમાં લખજો કોમેન્ટ કરો